આજની રવિ સભાના મુખ્ય પ્રવક્તા પૂજ્ય કોઠારી સ્વામી, બ્રહ્મસ્વામી, શ્રી વલ્લભ સ્વામી, શ્યામ સ્વામી, સૌ યજમાન પરિવારના વાલા હરિભક્તો, ભૂતકાળને ભૂલી અને વર્તમાન અને ભવિષ્યને આપણે યાદ કરીએ. વિશેષ વાત નહીં કરું, પણ આધારાનંદ સ્વામીના ગ્રંથમાં મહારાજે જ્યાં જ્યાં સમયાઓ કર્યા ને, હમણાં સંત સ્વામી જે વાત કરી ને, આધારાનંદ સ્વામીના ગ્રંથને આધારે કદાચ વાત કરીએ છીએ કે મહારાજ લાકડી લાંબી કરીને હાર સ્વીકારતા હતા. ભગવાન સ્વામિનારાયણના ઉત્સવનું હાર્દ ભુક્તિ અને મુક્તિ, આમાં બધું આવી ગયું. પ્રેય અને શ્રેય. આપણે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ કે મહારાજ, તમે મને જે કંઈ બૌદ્ધિક શક્તિ આપી છે, શારીરિક શક્તિ આપી છે, તમે ગ્રસ્ત છો તો તમને આર્થિક સ્થિતિ સારી આપી છે, તો મહારાજ મારા ઉપર તમે એવી કૃપા કરજો કે મારી આ બુદ્ધિ, મારું આ જ્ઞાન, મારી આ સંપત્તિ, મારી જે પણ કંઈ વસ્તુ પદાર્થ છે એ તમ અર્થે વપરાય, આ દ્વિશતાબ્દી મહોત્સવમાં હું કામ આવું, એવી ભગવાનને પ્રાર્થના કરજો. એક નાની વાત કરીને પૂરું કરીશ કે જ્યારે ભગવાન કૃષ્ણને માતા સ્તનપાન કરાવે, પછી સ્તનપાન કરે છે એવા સમયમાં દૂધ ગરમ કરવા મૂકેલું ચૂલા ઉપર, એક ગરમ દૂધ થતું એ ઉભરાયું. આમ તો કાયમનો નિયમ એવો હોય કે કલાકે ઉભરાય, પણ આજે 5 કલાકમાં ઉભરાણું. તો ડોંગરેજી મહારાજ એવા પ્રબુદ્ધ મહાપુરુષોએ બહુ સરસ મજાની છણાવટ કરી છે કે કલાકે જે દૂધ ઉભરાતું હોય એ 5 કલાકમાં કેમ ઉભરાયું. ત્યારે જે દૂધ હતું એ ઋષિરૂપા ગાયોનું દૂધ હતું. એ દૂધને એમ થયું કે આજે કૃષ્ણ મા યશોદાનું સ્તનપાન કરશે તો અમે કૃષ્ણના ઉપયોગમાં નહીં આવીએ, અને ભગવાનના ઉપયોગમાં ન આવીએ તો બહેતર છે બળી મરવું સારું. એટલે દૂધ ઉભરાયું. જીના હૈ ઉસકે લીએ ભલા, जीना है उसके लिए भला, जो दूसरों के लिए जिए और मरना है भला, जो अपन के लिए જીવે. ભગવાને આપણને શક્તિ બુદ્ધિ આપી છે તો બીજાને આપણે કેમ ઉપયોગી થઈએ એ બહુ અગત્યનું હોય છે. હમણાં પારુલ યુનિવર્સિટીના કુલકર્ણી સાહેબે જે વાત કરી, કેવી જબરજસ્ત અત્યારે સેવા થઈ રહી છે. પૂજ્ય સુખદેવ સ્વામીના માધ્યમથી જે અત્યારે સેવા થઈ રહી છે, અને બધો યશ મળતો હોય તો એ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને મળે છે. વાલા ભક્તો, આપણને જાગ્રત અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં કોણ આવવા જોઈએ? હરિકૃષ્ણ મહારાજ અને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ સિવાય બીજી કોઈ વાત ન હોવી જોઈએ. આવો ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. સહના આવતું સહનૌ ભુનક્તોની સાથે ખભે ખભો મિલાવી અને આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એક જીવનનું યાદગાર સંભારણું બની જાય. વિશ્વના ફલકની અંદર કાયમને માટે, ઇતિહાસના એ સુવર્ણાક્ષરે કાયમને માટે ઉત્સવ કંડારાઈ જાય એવી આજે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય કોઠારી સ્વામી હોય, ચેરમેન સ્વામી હોય, અવિરત ઉત્સવના ઉપલક્ષમાં રાખી અને સતત તમે જુઓ ને, એક ભારતના વડાપ્રધાન અત્યારે 18 કલાક કામ કરે છે, અને બીજા આપણા સંત સ્વામી ને દેવપ્રકાશ સ્વામી 18 કલાક કામ થાક્યા વગર કરે છે. ધન્યવાદ છે એમને. અને શ્યામ સ્વામી પણ એવા જ છે, જેણે એમના પગમાં છે ને એ ચામડાના પગ નથી, કદાચ એને લોખંડના પગ હશે એવું છે, થાકતા જ નથી બોલો. અને આ ઉત્સવનું આયોજન કરવું એ નાની સૂની વાત હોતી નથી, બહુ અઘરું કામ હોય છે. તો દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે જે નાના મોટા આયોજનો થઈ રહ્યા છે એ ખૂબ પ્રશંસનીય છે. આપણે સૌ સાથે મળી અને મહારાજને બસ એ જ પ્રાર્થના કરીએ કે આ ઉત્સવની અંદર જેમ રામ સેતુની અંદર ખિસકોલીએ પોતાનું યોગદાન આપ્યું હતું, એમ આપણે પણ આપણું યત્કિંચિત યોગદાન આપી અને મહારાજની પ્રસન્નતા મેળવતા રહીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.